क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। को पावर्ड बाय फ्रेश ग्रेनिटो, हर घर की पहचान। लक्ष्मी तुवर दाल, सीक्रेट ऑफर, हेल्दी गुड, वसंत मसाले ऐसे, प्यार तो होना ही था। In association with Steam House, centralized steam and gas solutions for industries. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ કોઈ સ્વાગત કરીએ। તો રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ ન્યૂઝ કેપિટલના આંગણે આપનું ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ અટકવો ના જોઈએ। આપ સૌ કોઈ ભવ્ય સ્વાગત કરીએ ન્યૂઝ કેપિટલના આંગણે। અત્યારે ફિલહાલ ઉપસ્થિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। ભૂપેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર। આપ આમંત્રણનો સ્વીકાર કરીને અમારી સાથે જોડાયા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માટે અમે એક ખૂબ જ રસપ્રદ એક વિડીયો ક્લિપ પણ બનાવી છે। તો સૌથી પહેલા આપ સૌ કોઈના સ્ક્રીન પર આપની નજર જે છે તે સ્ક્રીન પર હોવી જોઈએ। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ઘાટલોડિયા વિધાનસભાથી સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે જનતાનો અવાજ બન્યા છે। ભૂપેન્દ્રભાઈએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે। મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ મક્કમતાથી નાની બાળકીઓના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું છે તથા મહિલાઓના સશક્તિકરણ માટે અગણિત યોજનાઓ રજૂ કરી છે। રાજકીય કારકિર્દીની શરૂઆત મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એએમસીના સ્થાયી સમિતિના ચેરમેન તરીકે તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન તરીકે પણ સેવા આપી છે। મહિલાઓના હિતોનું રક્ષણ કરવા તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત કાર્યરત છે। તો હું વિનંતી કરીશ અમારા એડિટોરિયલ ડાયરેક્ટર જનક સરને। જનક સર, આપ લઈને આવો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મંચ પર, અને અમારા આ મંચની શોભા વધારી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ। ખૂબ ખૂબ સ્વાગત કરીએ। તાળીઓનો ગડગડાટ આપનો અટકવો ના જોઈએ। તો આપને વિનંતી કરીશું જનક સર, કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમારું આમંત્રણ સ્વીકારીને જ્યારે ઉપસ્થિત છે તો એક મોમેન્ટો આપીને અમે ખાસ સન્માનિત કરવા માંગીએ છીએ શ્રી ભૂપેન્દ્રભાઈને। રાજ્યમાં સુચારુ સ્વરૂપે સૌ કોઈને લોક કલ્યાણની દરેક યોજનાનો લાભ મળી રહે તથા સૌ કોઈને કહી શકાય કે સુરક્ષાનો એક લાગણી પણ મળી રહે તેનું પૂરું કામ અત્યારે મુખ્યમંત્રી કરી રહ્યા છે। આ સાથે હવે હું ન્યૂઝ કેપિટલની અમારી જે મહિલાઓ છે હિરલ, ખુશ્બુ, દીપાલી અને પૂજા, તેમને પણ મંચ પર આમંત્રિત કરવા માંગીશ અને તેઓ બુકેથી શ્રીમાન ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરશે। બિલકુલ, આ પાછળની અમારી પરિકલ્પના પણ એ જ છે, કારણ કે કાર્યક્રમ મહિલા સન્માનનો છે તો અમે અમારી ટીમની જ આ 4 ટીમ મેમ્બર્સ છે કે જેમને રિક્વેસ્ટ કરી હતી, કારણ કે મહિલા સન્માનની જો વાત હોય અને મુખ્યમંત્રીનું સન્માન જો મહિલાઓ જ કરે તો એ અમારા કાર્યક્રમમાં 4 ચાંદ લાગી જાય, અને એટલા માટે ખાસ આ એક નાનકડી અમારી પરિકલ્પના। તો પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે અમારા ટીમ મેમ્બર્સ। આપ સૌ કોઈની તાળીઓ જે છે તે અટકવી ના જોઈએ। ખૂબ ખૂબ આભાર હિરલ, ખુશ્બુ, દીપાલી અને પૂજા। તો હવે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે આજનો આ જે કાર્યક્રમ છે, આજની આ જે ઇવેન્ટ છે એના વિશે આપણે એમને થોડું જણાવીએ તો કચ્છથી લઈ કપરાડા અને અંબાજીથી લઈ ઉમરગામ સુધી યશ ન્યૂઝ કેપિટલની ટીમે એવી મહિલાઓ પર રિસર્ચ કર્યું અને આજે એવી મહિલાઓ આપણી સમક્ષ હાજર છે જેઓ નિસ્વાર્થ રીતે સમાજની સેવા કરે છે, જેઓ પડકારોનો સામનો કરીને આજે જીવનમાં સમાજમાં માન મર્તબો કમાયા છે। આ બહેનો, દીકરીઓ અને માતાઓને ન્યૂઝ કેપિટલ ગુજરાતને આંગણે આવ્યા છે જેથી આપણે તેમનું સન્માન કરી શકીએ, પરંતુ હકીકતે તો તેમની હાજરીથી અમે ન્યૂઝ કેપિટલ ગુજરાતનો પરિવાર ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ, ખૂબ જ સન્માનિત થયાની લાગણી અનુભવીએ છીએ, અને એટલે જ હવે સમય થયો છે એમને સન્માનિત કરવાનો। બિલકુલ, તો એમને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ છે જેના માટેની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલા તો આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું મંચ પર આમંત્રિત કરવા માંગીશ વસંત મસાલાના ડાયરેક્ટર શ્રી નિર્મિત ભંડારી સરને, અને ત્યારબાદ આપણે ખાસ આ કાર્યક્રમને જે છે તે આગળ વધારીશું। અને આજના આ માનવંતા અમારા મહેમાનો જ્યારે સૌ કોઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે તો એ કાર્યક્રમ
જેની સૌ કોઈ તમે રાહ જોઈ રહ્યા છો તેના માટે શ્રી નિર્મિત સર આપને પણ ખાસ મંચ પર આમંત્રિત કરીએ અને જે કાર્યક્રમની તમે રાહ જોઈ રહ્યા હતા તે કાર્યક્રમની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. અવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન માટે સૌથી પહેલું નામ જાગૃતિ મહેતા, અને એમને લઈ અમે એક વિડીયો બનાવ્યો છે, એવી પ્લીઝ. જાગૃતિ મહેતા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વનું કામ કર્યું. ઘરેથી પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી ઘરમાં શણગારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવાનું શરૂ કર્યું. આજ સુધીમાં તેમની પાસે 300થી વધુ મહિલાઓ તાલીમ લઈ ચૂકી છે અને 150થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. તેમની કામગીરી હવે વાત્સલ્ય સેવા ટ્રસ્ટનું સ્વરૂપ લઈ ચૂકી છે અને જે ઉદ્યમથી અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. જાગૃતિબેનને હું રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ મંચ પર આવે. જાગૃતિ મહેતા આત્મનિર્ભરતાનું એક જીવતું જાગતું એક્ઝામ્પલ છે. જાગૃતિબહેન હસ્તકલા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું તેમણે બીડું ઝડપ્યું અને તેમને આપણે સન્માનિત કરીએ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને આપણે સન્માનિત કરીશું. તો તાળીઓ ન અટકવી જોઈએ. હસ્તકલા એક એવો વિષય છે જેનાથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે એ પરિકલ્પના જ જાગૃતિબેનને આવવી એ જ ખૂબ બહુ મોટી વાત છે અને તેનાથી અત્યારે ઘણી મહિલાઓ જે છે તે આત્મનિર્ભર બની છે. બિલકુલ. હવે આગળ વધીએ અને હવે વાત એવી મહિલાની કરીએ કે જેઓના નામમાં જ તેજસ્વીની એડ થઈ ગયું છે. વાત છે ધારીની બા પુવારની. સૌથી પહેલા એમની એક એવી જોઈએ. ધારીની બા કિરપાલસિંહ પુવાર ગુજરાત રાજ્ય કક્ષાએ ફેન્સિંગ એટલે કે તલવારબાજીમાં 3 મેડલ અને સમગ્ર ભારતમાં અંડર 19 ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ધોરણ 11માં ભણતા ધારીની બા આજના બાળકો માટે પ્રેરણા સ્ત્રોત છે. હું રિક્વેસ્ટ કરીશ ધારીણી બા પુવારને જેઓ મંચ પર આવે અને આપણે તેમને સન્માનિત કરીએ અને ગૌરવ અનુભવીએ. તેજસ્વીની તારલા તરીકે તેઓ ઝળકી ઉઠ્યા છે. ગુજરાત રાજ્ય કક્ષાએ તલવારબાજીમાં તેઓ અવ્વલ રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓ ઘણી વખત રમી ચૂક્યા છે અને તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આગળ હવે આપને આમંત્રિત કરવા માંગીશું તે વ્યક્તિ અમારા સાથે જોડાયા છે આજે, એ જ અમારા માટે બહુ ગર્વની વાત છે. નામ છે પદ્મશ્રી મુક્તાબેન ડગલી. પદ્મશ્રી મુક્તાબેન ડગલી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાના સ્થાપક. 1996થી માત્ર 4 બહેનો સાથે આ સંસ્થાની શરૂઆત આજે એક વટવૃક્ષમાં પરિણમી છે. સુરેન્દ્રનગરમાં શરૂ થયેલી આ સંસ્થા આજે મોરબી, ઉમરગામ અને અમદાવાદમાં પણ કેન્દ્ર ધરાવે છે. 800થી વધુ અંધભાઈ બહેનોની સંભાળ આ સંસ્થા કરે છે. આનાથી વધારે ગૌરવની ઘડી આપણા માટે ન હોઈ શકે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ પદ્મશ્રી મુક્તાબેન ડગલીનું. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા થકી અંધભાઈ બહેનોની તેઓ સંભાળ લે છે. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે વિચાર લાવવો અને તેના માટે થઈને ખાસ કામ કરવું તે જ પોતાના માટે ખૂબ જ મોટો સફળ પ્રયાસ છે અને આ માટે થઈને પદ્મશ્રી મુક્તાબેનને જેટલી પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે. ખૂબ ખૂબ તાળીઓ થવી જોઈએ કારણ કે આ એવા લોકો માટે તેઓ કામ કરે છે કે જેમના માટે કોઈ વિચારતું ન હતું અને હવે આજે તેમની સંસ્થા જે છે તે અગણિત લગભગ 800થી પણ વધુ અંધ ભાઈ બહેનોની સેવા કરે છે. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. હવે આગળ નામ આવી રહ્યું છે જગત કુમારી. જગત કુમારી જે આશ્રમમાં પોતે સારવાર મેળવી આજે ત્યાં જ રહીને અન્ય દિવ્યાંગ મહિલાઓની સેવા કરે છે. દવા, જમવાનું આપી ધ્યાન રાખી તેઓ માનવ સેવા કરી સમાજને પ્રેરણા પૂરી પાડે છે. તો જગત કુમારી પોતે ખૂબ જ મોટા પડકારોનો સામનો કરી અને આજે આ સ્ટેજ પર છે. તેમણે એવા લોકોની સેવા કરવાનું નક્કી કર્યું છે જે પડકાર તેઓ પોતે ઝીલી ચૂક્યા છે, જેમાંથી તેઓ બહાર આવવાની કોશિશ કરી અને ત્યારબાદ હવે એ જ પ્રકારની જે છે ખાસ મહિલાઓ છે તેમનું સ્વાગત કરી અને ખાસ આજે એ જ સંસ્થામાં તેઓ પણ સેવા કરી રહ્યા છે. આ પ્રકાર નિર્મિત સર, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. પ્લીઝ ટેક યોર સીટ. અને હવે સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગીશું અનિલભાઈ દેત્રોજા, મેનેજિંગ ડિરેક્ટર, પ્લેસ ગ્રેનિટો.
અને હવે અમે મંચ પર આગળના એવોર્ડ માટે આમંત્રિત કરવા માંગીએ છીએ ઈવા પટેલ. સૌથી પહેલા તેમનું એક વિઝ્યુઅલ. ઈવા પટેલ જન્મથી મૂક બધિર હોવા છતાં જીવનમાં પડકારોનો સામનો કરવાની આદત. કરાટે, નૃત્ય, ચિત્રકળા અને આઈસ સ્ટોક જેવી સ્પર્ધાઓમાં 32થી વધુ મેડલ જીત્યા. જન્મથી જ મૂક બધિર ઈવા પટેલે આ મુકામ હાંસલ કરવા માટે અનેક સંઘર્ષો કર્યા. ખૂબ ખૂબ અભિનંદન. આગળ હવે નામ આવે છે ભાવનાબેન પટેલનું. ભાવનાબેન જયેશભાઈ પટેલ 2008થી પ્રાણીઓની સેવામાં સંકળાયેલા છે. આજ સુધીમાં 30,000થી વધુ સાપ પકડ્યા છે. ગાય અને પક્ષીઓની પણ તેઓ સેવા કરે છે. પર્યાવરણનું રક્ષણ કરવામાં મોટું યોગદાન આપ્યું છે. ભાવનાબેન પટેલ 2008થી પર્યાવરણની જાળવણીનું કામ કરે છે. અબોલ પશુ પક્ષીઓની પણ સેવામાં હંમેશા તેઓ ખડે પગે રહે છે અને એમાં જે પડકારો આવે છે એનો પણ તેઓ ખરી રીતે સામનો કરે છે. પશુ પક્ષીઓને કોઈ પણ પ્રકારની ઈજા વગેરે હોય તેના માટે પણ તેઓ આ એક સેવાનું કામ કરે છે. ખૂબ ખૂબ આભાર. અને હવે એક ખૂબ જ રસપ્રદ, અમે આ સમગ્ર કાર્યક્રમમાં એકમાત્ર જે મંડળ છે જેમને આજે એવોર્ડ માટે બોલાવી રહ્યા છીએ. નામ છે જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ 14 વર્ષથી કાર્યરત. 400થી વધુ ગામોમાં મહિલા સશક્તિકરણ માટે જનજાગૃતિ કાર્યક્રમો કર્યા. કોઈ પણ સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે સેવા યજ્ઞ સતત યથાવત. જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ છેલ્લા 14 વર્ષથી આ મહિલા મંડળ કાર્યરત છે અને આ સમય દરમિયાન વિધવા અને જરૂરિયાતમંદ જે મહિલાઓ છે એમને 5500થી વધુ સિલાઈ મશીન ફ્રીમાં આપવામાં આવ્યા છે, જેના થકી તેઓ આત્મનિર્ભર બની શકે અને તેઓ આર્થિક રીતે સદ્ધર થઈ શકે. ખૂબ ખૂબ અભિનંદન. તો તાળીઓના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈએ. હવે આગળ હવે અમે મંચ પર આમંત્રિત કરવા માંગીએ છીએ એક એવું નામ જે ખરેખર પોતાના ક્ષેત્રમાં જાણીતું છે, પિંકી પટેલ. પિંકી પટેલ કચ્છના હાજીપીર ખાતે કમ્યુનિટી હેલ્થ ઓફિસર, સરહદી વિસ્તારમાં આરોગ્ય અધિકારી તરીકે સેવા પૂરી પાડે છે. મૂળ મહેસાણા જિલ્લાના કડીના વતની છે. 1 વર્ષની દીકરીને ઘરે મૂકી કોરોનાના સમયગાળા દરમિયાન લોકસેવામાં લાગેલા રહ્યા. નાના બાળકોને પોલિયો તથા કૃમિના ટીપા આપવા માટે 10 કિલોમીટર ચાલીને જવું પડે તો પણ તેઓ તત્પર રહે છે. પટેલ કચ્છના હાજીપીર કમ્યુનિટી હેલ્થ ઓફિસર. ઘર અને નોકરી બંનેની જવાબદારી કઈ રીતે સંભાળવી, જો એ કોઈની પાસેથી શીખવું હોય તો પિંકીબેન પાસેથી શીખવું પડે. હંમેશા પ્રેરણા સ્ત્રોત તેઓ રહ્યા છે અને તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પિંકીબેને પોતાના પરિવારની તો ચિંતા કરી, પણ સાથે સાથે તેમના ક્ષેત્રમાં જે લોકો છે તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી અને એ માટે આજે એમનું સન્માન. અને હવે મંચ પર આમંત્રિત કરીએ સંગીતાબેન પટેલને, જેઓ પણ પોતાના કાર્યક્ષેત્રમાં અવ્વલ રહ્યા છે. પહેલા એમની એવી જોઈએ. સંગીતા પટેલ ભારતના કપ ગર્લ, મહિલાઓને મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને હાઇજીન પર સજાગ કરે છે. હાલ સુધીમાં 90,000થી વધુ મેન્સ્ટ્રુઅલ કપનું વિતરણ તેમણે કર્યું છે. 2.5 લાખ મહિલાઓને તેમણે મેન્સ્ટ્રુઅલ હેલ્થ હાઇજીન સેમિનારની મદદથી માહિતી આપી છે. સંગીતા પટેલ ભરતનાટ્યમ પણ શીખવે છે. સંગીતાબેન પટેલ બહેનોને સંવેદનશીલ વિષય પર હંમેશા જાગૃત કરતા આવ્યા છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે દરેક ગામે ગામે ફરીને મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી માહિતી તેમણે પહોંચાડી છે. ઘણું ઉમદા કાર્ય અને જેની ખરા અર્થમાં જરૂર છે એવું કાર્ય સંગીતાબેન પટેલ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. તો આ સમગ્ર આજના અમારા સાંજના જે છે તે એવોર્ડ વિનર્સ. હવે પેનલ મેમ્બર્સ હતા, તેમના પણ સન્માન માટે સૌથી પહેલું નામ. સૌથી પહેલા આવે છે કિંજલબેન વાળા, કે જેમણે સમાજમાં મહિલા સશક્તિકરણ માટે કામ કર્યું અને તેમને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગીશ. કિંજલબેન વાળા. કિંજલ વરજંગભાઈ વાળા ખેલકૂદ ક્ષેત્રે વોલીબોલમાં ગુજરાતમાં અવ્વલ નામ. વિવિધ ટુર્નામેન્ટમાં 22થી વધુ મેડલ જીત્યા.
આસિસ્ટન્ટ કોચ તરીકે હાલ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવે છે. ખેલાડી તરીકે અગણિત ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. કિંજલબેન વાળા ગુજરાતમાં વોલીબોલ ક્ષેત્રે મોટું નામ, અલગ અલગ ટુર્નામેન્ટમાં 22 થી વધારે મેડલ્સ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આસિસ્ટન્ટ કોચ તરીકે હાલ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં તેઓ ફરજ બજાવે છે. ખૂબ ખૂબ અભિનંદન. તો કિંજલબેન પણ અમારા એક અવોર્ડ વિનર છે, જેમને પણ આજના દિવસે આ કાર્યક્રમમાં સન્માનની પ્રાપ્તિ. અને હવે અમારા પેનલ મેમ્બર્સ જે છે તેમનું સન્માન શરૂ કરીએ. સૌથી પહેલા જે છે તે ખાસ અનિલ સર, આપને વિનંતી કરીશું. ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આપ જે છે તે ખાસ આપનું સ્થાન ગ્રહણ કરશો. અનિલ સર, ખૂબ ખૂબ આભાર. તો હવે અમારા પેનલ મેમ્બર્સ જેમના સન્માન માટે સૌથી પહેલા ખૂબ જ રસપ્રદ જે ચર્ચા આપણે જોઈ હતી, સૌથી પહેલી પેનલ અમારા મેમ્બર્સ, સૌથી પહેલા નીતાબેન લોહને હું મંચ પર આમંત્રિત કરીશ. નીતાબેન દીપકભાઈ લોહ, પશુપાલક. 9મા ધોરણ સુધીનો અભ્યાસ. પશુપાલનની શરૂઆત 2002માં 5 પશુઓ સાથે કરી. એક દિવસનું દૂધ એ સમયે 15 લીટર હતું. આજે 87 પશુઓનું કુલ 645 લીટર દૂધ પ્રતિ દિવસ ડેરી સુધી પહોંચાડે છે. તેમણે કેવી રીતે પોતે પગભર થયા અને કેવી રીતે આસપાસના લોકોને પગભર કરી રહ્યા છે, અને આગળ તેમનું જે સપનું હતું, કેવી રીતે તેમને તેમના દીકરીઓ માટે અને દીકરા માટે કામ કરવું છે, તેને લઈ અને તેમણે પેનલમાં ડિસ્કશનમાં ભાગ લીધો હતો. આગળ હવે મંચ પર ઇન્વાઇટ કરીએ સૂર્યાબા રાજપૂતને. સૂર્યાબા દિલીપસિંહ રાજપૂત, પશુપાલક. અભ્યાસ 3જા ધોરણ સુધી. પોતાની સૂઝબૂઝથી પશુપાલનમાં આજે સફળતા પ્રાપ્ત કરી. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને 800 લીટર દૂધ ડેરી સુધી પહોંચાડે છે. 2006માં માત્ર 4 ગાય અને 3 ભેંસ સાથે શરૂઆત કરી. આજે તેમની પાસે 60 ગાય અને 3 ભેંસ છે. તો આ એ મહિલાની કહાની કે જે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે એવી તમામ મહિલાઓ માટે કે જે પણ હંમેશા આગળ આવવા માટે પ્રયત્ન કરે છે. એવા બેરિયર્સ છે જેને તોડવા જરૂરી છે અને એ તોડી અને આગળ કેવી રીતે વધવું એ એમની કહાનીમાંથી આપણે શીખી શકીએ. તો તાળીઓના ગડગડાટથી આપણે તેમને વધાવીએ. મંચ પર હવે આમંત્રિત કરીશું ગીતાબેન રબારી. માત્ર થોડા અમુક લીટર દૂધ દરરોજ તેઓએ ડેરીથી પહોંચાડવાનું શરૂ કર્યું હતું અને આજે કહી શકાય કે અગણિત જે છે તે કહી શકાય લીટર દૂધ તેઓ પહોંચાડે છે. ગીતાબેન તેજાભાઈ રબારી, પશુપાલક. અભ્યાસ 4થા ધોરણ સુધી. પશુપાલન શરૂ કર્યું વર્ષ 2008માં 21 પશુઓ સાથે. એ સમયે પ્રતિદિન 50 લીટર દૂધથી આજે 360 લીટર દૂધ તેઓ ડેરી સુધી પહોંચાડે છે. હાલ તેમની પાસે 60થી પણ વધુ પશુઓ છે. બિલકુલ, તાળીઓના ગડગડાટથી આપણે તેમને સન્માનિત કરીએ. તો ઉમદા કામ તેઓ પોતાના માટે કરી રહ્યા છે અને બીજા લોકો માટે પણ કરી રહ્યા છે. હવે મંચ પર આમંત્રિત કરીએ વીણાબેન ચૌધરીને. વીણાબેન દિનેશભાઈ ચૌધરી, પશુપાલક. ધોરણ 12 સુધીનો અભ્યાસ. 2013માં પશુપાલન શરૂ કર્યું માત્ર 1 ગાય સાથે. આજે 55થી વધુ પશુઓની સંભાળ લઈ દૈનિક 400 લીટર દૂધ ડેરી સુધી પહોંચાડે છે. કહી શકાય કે આપણે સૌ કોઈને જે ઘરે દૂધ મળે છે તેના માટે આ પ્રકારના જે પશુપાલકો છે તેમની મહેનત કહી શકાય રંગ લાવી રહી છે. ખૂબ ખૂબ આભાર. મંચ પર આમંત્રિત કરીએ આરતીબેન જોશીને. આરતી જોશી, અભિનેત્રી. હિન્દી ફિલ્મ જગતમાં જાણીતો ચહેરો. તારક મહેતા શોથી કરિયરની શરૂઆત બાદ 17થી વધુ ટીવી સિરિયલ તથા 7થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ. શોર્ટ ફિલ્મ, તમિલ, તેલુગુ ફિલ્મો, વેબ સિરીઝ અને જાહેરાતોમાં સતત કામનો અનુભવ. બિલકુલ, તાળીઓના ગડગડાટથી આપણે મંચ પર આમંત્રિત કરીએ મોના થીવાને. મનોરંજન ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ આપણે તેમને સન્માનિત કરીએ. મોના થીબા, અભિનેત્રી. ગુજરાતી ફિલ્મ જગતનો જાણીતો ચહેરો. રાજકોટમાં તેમણે અભ્યાસ કર્યો.
વર્ષ 2000માં અભિનય કારકિર્દીની શરૂઆત. ગુજરાતી અને ભોજપુરી સહિત 50થી વધુ ફિલ્મોમાં અભિનય, ગુજરાતી સિરિયલ અને ટીવી શો, જાહેરાતો તથા મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં ખૂબ જ મહત્વપૂર્ણ રોલ અદા કર્યા છે. ન માત્ર એક હિરોઈન તરીકે પરંતુ ફિમેલ સેન્ટ્રિક રોલ પણ તેમણે ખૂબ જ કહી શકાય કે સફળતાથી અદા કર્યા છે. મેની મેની કોંગ્રેચ્યુલેશન. હવે ડોક્ટર દર્શિતા શાહ, જેમણે આપણે મંચ પર આમંત્રિત કરીએ. ડૉક્ટર દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય, નાનપણથી જ રાષ્ટ્રવાદને વરેલા, પરિવાર RSS સાથે સંકળાયેલો રહ્યો. તેમના દાદા સ્વર્ગીય PV દોશી પૂર્વ પ્રાંત સંઘચાલક રહી ચૂક્યા છે. દર્શિતાબેન શરૂઆતથી જ અનેક સામાજિક અને સેવાકીય સંગઠનો સાથે જોડાયેલા છે. 2 ટર્મ રાજકોટના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. તાળીઓ આપની અટકવી ના જોઈએ. હવે રીવાબા જાડેજાને મંચ પર આમંત્રિત કરીએ. ધારાસભ્ય રીવાબા જાડેજા. રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય, રાજકોટમાં જન્મ બાદ અમદાવાદમાં અભ્યાસ, મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ NGOથી મહિલા કલ્યાણ માટે કાર્યરત. પોતાની કામગીરીથી સતત લોકો વચ્ચે રહેનારા જનનેતા તરીકે ઓળખ મેળવી છે. મિત્તલ પટેલ, જેમને મંચ પર આમંત્રિત કરીશું. મિત્તલ પટેલ VSSM સંસ્થાના સ્થાપક. મહેસાણાના શંખલપુર ગામમાં જન્મ. ગામથી શહેર હોસ્ટેલમાં રહી ભણનારા પ્રથમ દીકરી. BSc પત્રકારત્વ જેવા અભ્યાસ બાદ તેમણે સમાજ સેવા પર ફોકસ કર્યું. 2008થી વિચરતી જાતિ અને સમુદાયના લોકો માટે કામ કરે છે. હાલ તેમની સંસ્થામાં 70થી પણ વધુ લોકોની ટીમ કાર્યરત છે. જે કાર્ય છે અવ્વલ દરજાનું તેઓ કાર્ય કરી રહ્યા છે. નાના બાળકો 500 જેટલા બાળકોને તેઓ ભણાવી રહ્યા છે. ઉમદા કાર્ય. એકતાબા સોઢા. એકતાબા સોઢા સમાજ સેવક અને શિક્ષણવિદ. હાલાર પંથકના લોકો માટે જાણીતું નામ. દેશ વિદેશની નામાંકિત સંસ્થાઓ જેમ કે IIM અમદાવાદમાં શિક્ષણને લઈને પોતાના વિચારો રજૂ કર્યા છે. પરિવાર છેલ્લા 40 વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલો છે. પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા તેમણે 4 સંસ્થામાં 5500 બાળકોને શિક્ષિત કર્યા છે. કોવિડ પછી બાળકોના માનસિક વિકાસ પર મોટા પ્રમાણમાં કામ કર્યું છે. ડોક્ટર નિધિ ઠાકુર. ડૉક્ટર નિધિ ઠાકુર IPS સાબરમતી જેલના સુપરિન્ટેન્ડન્ટ. બિહારના ખડગિયા જિલ્લાના શિરનિયા ગામના રહેવાસી. MBBSનો અભ્યાસ કર્યા બાદ પટનાની PMCH હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે સેવા આપી. જનરલ મેડિસિનમાં MD માટે ગોલ્ડ મેડલ મેળવ્યો. નિધિ ઠાકુરે વર્ષ 2019માં UPSC 180માં રેન્ક સાથે પાસ કરી. પહેલા વડોદરા મધ્યસ્થ જેલમાં અને હાલ સાબરમતી જેલમાં કુખ્યાત આરોપીઓને જેલના સળિયા પાછળ રાખવામાં મોટી સફળતા મેળવી છે. તાળીઓ અટકવી ના જોઈએ. તાળીઓના ગડગડાટ થી આપણે તેમને સન્માનિત કરીએ. ડોક્ટર હસરત જાસ્મીન. ડૉક્ટર હસરત જાસ્મીન મહેસાણા DDO તરીકે કાર્યરત છે. MBBS કર્યા બાદ મેડિકલ પ્રેક્ટિસ કરવાની જગ્યાએ લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો અને 2017માં UPSC પાસ કરી સમગ્ર દેશમાં 226મો રેન્ક મેળવ્યો. સૌપ્રથમ પોસ્ટિંગ આદિવાસી વિસ્તાર એવા દેવગઢ બારિયામાં SDM તરીકે થયું. 1 મહિનામાં વલસાડ ખાતે 1 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી વસૂલી હતી. ઊંઝામાં ભારતનું પહેલું એક્સક્લુઝિવ કૃષિ યાર્ડ શરૂ કરાવ્યું છે. ડોક્ટર હસરત જાસ્મીન.
આભાર ખૂબ મુખ્યમંત્રીશ્રી. ખૂબ અભિનંદન સૌ કોઈ અવોર્ડ વિનર્સને. को पावर्ड बाय फ्रेश ग्रेनिटो हर घर की पहचान. लक्ष्मी तुवरदाल सीक्रेट ऑफर हेल्दी गुड वसंत मसाले ऐसे प्यार तो होना ही था. In association with Steam House, centralized steam and gas solutions for industries.